કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતે રાજધર્મ નિભાવવાની વાત કરી છે। ખેડૂતો પર આફતના સમયે રાજનીતિ નહીં, રાજધર્મ કરો। ઉદ્યોગપતિઓ અને સંતો ખેડૂતોની વહારે આવે। ઉદ્યોગપતિઓ અને સંતોને ખેડૂતો માટે બોલવું પડશે। કમોસમી આફતમાં ખેડૂતોને સહારો આપવો જોઈએ। સૌ પોતાની નૈતિક ફરજ બજાવી ખેડૂતોની વહારે આવીએ તેવું તેમણે જણાવ્યું। મહત્વનું છે કે तो ये बोलવું પડશે, જાગવું પડશે ને મેં જે ઉદ્યોગપતિ કીધા, સાધુ સંતો કીધા, આને બોલવું પડશે। એટલા માટે બોલવું પડશે કે આવનાર દિવસોમાં તમારી ઉપરથી વિશ્વાસ પ્રજાને ના ઉડી જાય, જનતાને ના ઉડી જાય। ખેડૂત જ્યારે બિચારો થયો છે ત્યારે સૌની ફરજ છે, સૌ નૈતિક ફરજ નિભાવીએ। રાજનીતિ નહીં, રાજકારણ નહીં, રાજધર્મ નિભાવીએ। રાજધર્મ માટે ખેડૂતોની સૌ ઢાલ બનીએ। ઢાલ બનવા માટેની આ પ્રેસ છે, આમાં સૌ મીડિયા આવનાર દિવસોના આંદોલનમાં પણ અમને સહકાર આપશે એવી અપેક્ષા છે। વિગતો મેળવીશું। ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ જોડાઈ ગયા છે। વિકાસ, ખેડૂતો પર જે આફત આવી છે, બધાની વચ્ચે હવે રાજનીતિ ન કરી રાજધર્મ નિભાવવાની વાત પ્રતાપ દુધાતે કરી છે। ઉદ્યોગપતિઓ અને સંતો પણ બહાર આવે એવી એમણે વાત કરી। બિલકુલ આ સ્થિતિ જેવી છે ને ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે ને ગુજરાત ફર્સ્ટે તો આખી સિરીઝ ચલાવી છે ખેડૂતોને લઈ। ખેડૂતોને જ્યારથી એ માવઠાની શરૂઆત થઈ, એમનો પાક બગડી ગયો, આખી જે પ્રક્રિયા રહી એમાં સરકારને તમામ અહેવાલો ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યા છે। અને હવે સર્વે તો શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ક્યારે સહાય આપવામાં આવશે, ક્યારે વળતર આપવામાં આવશે એની રાહ જોવાઈ રહી છે। એની વચ્ચે પ્રતાપ દુધાત સામે આવે। એમણે કહ્યું કે આ સમયે ઉદ્યોગપતિઓ અને સાધુ સંતોએ પણ બહાર આવવાની જરૂરિયાત છે, એમણે પણ અવાજ ઉઠાવવાની જરૂરિયાત છે। આપણે પ્રતાપભાઈ દુધાત સાથે સમજીશું, એમની સાથે વાતચીત કરીએ। પ્રતાપભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। પ્રતાપભાઈ, આપે જે વિડીયો અપીલ કરી છે કે ઉદ્યોગપતિઓ અને સાધુ સંતોએ પણ બહાર આવવું જોઈએ ખેડૂતોને લઈ, શું આપ કહેવા માંગો છો? મારો કહેવાનો તાત્પર્ય એ પ્રકારનો છે કે સરકારને જગાડવી એ સૌની નૈતિક ફરજ છે। જગતના તાત ઉપર આફત આવી છે, નાના એવા અનિચ્છનીય કોઈ બનાવ બનતા હોય તો સાધુ સંતો ને ઉદ્યોગપતિઓ સ્ટેટમેન્ટ કરતા હોય। આજે સમજી લો 18 વર્ણને અન્નનો દાણો પૂરું પાડવાનું કામ કોઈ કરતું હોય તો ખેડૂત વર્ગ છે। ખેડૂત વર્ગની અંદર બધા જ સમાજ જોડાયેલા છે, ત્યારે એની ઉપર આફત એવડી મોટી આવી છે કે એના જીવનનું બધું આજે અટકાઈ ગયું છે, સમજો। તો એના માટે મેં ઉદ્યોગપતિઓને અપીલ એટલા માટે કરી, એ પણ એક ખેડૂતના દીકરા છે। સાધુ સંતો પણ રામ રોટીના નામે અલખનો ઓટલો અને બપોરનો રોટલો આ બધી વ્યવસ્થાઓ સાધુ સંતો ચલાવે છે, એ પણ લોકોને અનાજ ખવડાવે છે। ધાન પકાવતો ખેડૂત આફતમાં છે ત્યારે બુદ્ધિજીવી વર્ગ પણ બોલે, સમાજ પણ બોલે, ઉદ્યોગપતિ પણ બોલે, ત્યારે સરકાર ઉપર થતો હોય છે। એક વ્યક્તિના બોલવાથી કઈ થતું નથી। ખેડૂત બિચારો બાપડો પાયમાલ થયો છે તો સાધુ સંતો પણ અપીલ કરે, ઉદ્યોગપતિઓ પણ અપીલ કરે, સોશિયલ મીડિયા મારફત સોશિયલ યોદ્ધાઓ પણ અપીલ કરે, સામાજિક સંસ્થાઓ પણ અપીલ કરે। બધા એક સાથે એક અવાજમાં અપીલ કરી અને ખેડૂતને બચાવવા જરૂરિયાત છે। પંજાબની અંદર આપણે જોયું હોય કે પંજાબની જયારે સમસ્યા ખેડૂતોની ઊભી થતી હોય તો આખું પંજાબ જાગી જતું હોય। ભૂતકાળમાં આવા ઘણા રાજ્યોના કિસ્સાઓ જોયા છે। ત્યારે ઉદ્યોગપતિઓ પણ ગામડામાંથી જન્મીને ત્યાં ગયા છે, શહેરી વિસ્તારમાં જઈ ઉદ્યોગપતિ બન્યા છે, તો એની આગલી પેઢી ખેતી જ કરતી। પ્રતાપભાઈ, ન માત્ર ઉદ્યોગપતિ સાધુ સંતો પરંતુ એ બધા કલાકારો અને જેને ગુજરાતે જેને મોટા કર્યા છે, તમામે લોકો પણ અત્યારે બોલવું જોઈએ કે ખેડૂતો અત્યારે વિકટ પરિસ્થિતિમાં છે। 100% એટલા માટે બોલવું જોઈએ, 10-10 ઇંચ વરસાદ તૈયાર પાકની અંદર ખાબકી ગયો। આજે 3 વર્ષથી ખેડૂત દેવામાં ડૂબતો જાય છે, આપઘાતના પ્રમાણો વધતા જાય છે, સમસ્યાઓમાં લોકો ઘેરાયેલા છે, મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે ખેડૂતને બચાવવો ખૂબ જ જરૂરિયાત છે। અને ઉદ્યોગપતિ કરતા પણ મોટી રોજીરોટી કોઈ પૂરી પાડતું હિન્દુસ્તાનમાં તો ખેડૂત પાડી રહ્યો છે। એક ખેડૂત 5 મજદૂર, 10 મજદૂર, 50 મજદૂર એને મજદૂરી આપે છે, રોજગારી આપે છે, એ પોતે જ નહીં ટકે, ખેતી જ નહીં ટકે તો દેશ ક્યાંથી થવાનો છે? બિલકુલ પ્રતાપભાઈ, આપણી સાથે ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। મહેશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આપ તો હજારો દીકરીઓના પાલક પિતા કહેવાઓ છો અને અત્યારે રજૂઆત થઈ રહી છે કે હવે ખેડૂતોની વહારે ઉદ્યોગપતિઓએ સાધુ સંતોએ પણ આવવું પડશે, આપનું શું કહેવું છે આ બાબતે? ચોક્કસ આવવું પડે અને ચોક્કસ આ ખોટા ખર્ચાઓ બચાવીને દરેક ઉદ્યોગપતિઓએ, રાજકારણીઓએ અને સાધુ સંતોએ પણ અત્યારે સત્તા કરવી, કથા કરવી, મોટા લગ્નમાં ભવાડા કરવા એની કરતા હું તો તમે જે વાત કરો છો એ પ્રમાણે હું દીકરીઓનો પપ્પા છું, પણ આખા જગતના પપ્પા છે ને આ ખેડૂતો છે।
તો એની વારે અત્યારે સરકારે જે પ્રમાણે કોઈ એક ગામ હોય, ગામમાં 3-4 વડીલો હોય, એ લોકો પોતાની રીતે પોતાના ગામમાં જે ખેડૂતોને આ નુકસાની છે, ખેડૂતોને ભયંકર નુકસાની થઈ છે. એમ કહેવાય ને કે આ લીલો કાળ કહેવાય. આપણે ત્યાં ઉનાળામાં સૂકો કાળ પડે, એમ અત્યારે આખા ગુજરાતમાં ખેડૂતો માટે આ લીલો કાળ છે. કપાસની ખેતી કરતા હોય, સિંગફળીની ખેતી કરતા હોય, એના માટે આ લીલો કાળ છે. દરેકે પોતપોતાના ગામમાં પોતપોતાના અગ્રણીઓએ ખેડૂતોની વારે આવવું જોઈએ અને એનાથી 10 ગણું વધારે સરકારે ફક્ત આપણે બધી ખાલી સર્વે નહીં કરવા. સર્વેમાં તો કઈ ખબર નહીં પડે. સર્વેમાં ખાલી ને ખાલી તમને એક ગામ હોય તો એમાં એક ખેતરમાં વરસાદ પડ્યો છે અને બીજા ખેતરમાં નથી પડ્યો એવું તો છે ને, આખા ગામમાં વરસાદ નથી પડ્યો. તો એવા ગામોની અંદર એવા ખેડૂતોની વારે સરકારે 10 ગણું કામમાં આવવાની જરૂર હોય એવું મને અત્યારે લાગે છે. અચ્છા મહેશભાઈ, આપ કેવી ફરજ નિભાવશો? આપ તો આપણે હંમેશાથી જોયું છે કે તમે સમાજની લોકોની મદદ કરી છે. આ વિકટ પરિસ્થિતિમાં જગતના તાતની જે આપણા આખા દેશની જે ખાવાનું પૂરું પાડે છે એના વિશે આપ શું કરશો? નહીં, અત્યારે જો હું સૌરાષ્ટ્રમાં જ છું. અત્યારે હું અમરેલી જિલ્લામાં છું. કાલે હું મારા ગામમાં છું. અમારા ગામમાં પણ ભયંકર પાણી આવ્યું છે. અમારા તળાવો છલકાઈ ગયા છે. ખેડૂતોને કેટલું નુકસાન થયું છે. હું કાલે અમારા વતનમાં જ પણ જવાનો છું. જે કંઈ પણ બનશે અમારા ગામના અગ્રણીઓ, સુરતના અગ્રણીઓ તરફથી જે કંઈ પણ એમના માટે જે કંઈ પણ કરવું પડે એ બધું અમે કરશું. બિલકુલ બિલકુલ. આભાર મહેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આ રીતે રજૂઆત કરવા બદલ. મહેશભાઈ પણ અપીલ કરી રહ્યા છે કે ઘણા બધા એવા ખોટા ખર્ચા થતા હોય છે, એમાં જો તમે કાપ મૂકો અને આવી સ્થિતિમાં જો ખેડૂતોને તમે મદદ કરો, એ જ સાચી અહીંયા મદદ છે અને એ ખેડૂતોને આપણે વહારે આવી શકીએ છીએ. આ પરિસ્થિતિ જેવી સર્જાયેલી છે કારણ કે તમે જુઓ નવરાત્રિના સમયગાળામાં પણ 1-2 દિવસને છોડીને વરસાદ પડ્યો હતો અને પછી ત્યારે જો આગળ વધીએ તો લગભગ 21 તારીખથી સતત વરસાદ વરસી રહ્યો છે. અત્યારે માવઠાનો માર ચોક્કસથી ઓછો થયો છે પણ હજુ પણ ઘણા બધા વિસ્તારો, ગઈકાલે આપણે જોયું હતું રાજુલા મહુવામાં પણ વરસાદ ચાલુ જ હતો અને હજુ પણ પરિસ્થિતિ એવી છે કે ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે. ખેડૂતોના જે ખેતર છે તે અત્યારે જળ તરબોળ જોવા મળી રહ્યા છે. એવી સ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક સહાય મળે. સરકાર પ્રયત્નશીલ છે પરંતુ આ સમયગાળો એવો છે કે લોકોએ ખભે ખભો મિલાવીને કામગીરી કરવી પડશે. એવામાં અપીલ થઈ રહી છે કે ન માત્ર મીડિયા, ન માત્ર વિપક્ષ કે ન સત્તા પક્ષ પણ પ્રયત્ન કર્યો છે પરંતુ સમાજના જે મોટા ચહેરાઓ, સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ, સાધુ સંતો, કલાકારો સૌ કોઈ આગળ આવે, સૌ કોઈ પોતપોતાની રીતે મદદ કરે તો ખેડૂતોને આપણે આ પરિસ્થિતિમાંથી ઉગારી શકીએ છીએ. જિજ્ઞાસા. તો સૌ પોતાની નૈતિક ફરજ બજાવી ખેડૂતોની વહારે આવે તે માટે અપીલ તેમણે કરી છે અને આ વખતે રાજધર્મ નિભાવવાની પ્રતાપ દુધાતે વાત કરી. કમોસમી વરસાદમાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે અને આ નુકસાન જે થયું છે તેની ભરપાઈ કરવામાં આવે, વળતર ચૂકવવામાં આવે. સરકાર પાસે તો એમને માંગ કરી જ છે. સરકાર પણ જે પ્રકારે એક્શનમાં આવી છે, સર્વેની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે અને ત્યાર પછી જલ્દીથી સહાય આપવામાં આવશે એવું સરકાર પણ જણાવી ચૂકી છે.